અમે એક જગ્યાએ સાધુનો મેળાવડો હતો ને, વિરમગામભાઈ ગામ હતું, ત્યાં અમે ગયા હતા. સાધુનો બધો મેળાવડો હતો, મને બોલાયો હતો. એટલે અમે અહીંયા ગયા ને પછી એક બાબુ કહેતા હતા, એ કે તમારા જેવા કહે છે, અમે સાધુ સંતો કહે છે, પણ આ માણસને કેમ સાંટો પડતો નથી, આનું કારણ શું? બાબુ તમે બધા સંતો છો, તમે તો તમારે તો ઓનલાઈન હોય, વાત કરતા હોય તો. એ કે એમ નહીં, પણ કે આમાં કાંઈક તો ઉતરવું જોઈએ. પણ મેં બાબુ મને એક રસ્તો હુજે, પણ મારું કીધું કોઈ માને નહીં. મને કે કેમ? મેં કીધું હું કહું એમ જો કરે ને તો આખી દુનિયાના મા બાપ જો કોઈના દુખી થાય તો હું તમારો ગુલામ થઈ જાઉં. બાપુ મારા હું જોઈ રહ્યા કે તમારી પાસે એવો શું આઈડિયા છે આપણી પાસે. પણ મારું કીધું કોઈ કરે નહીં ને. પણ મને કે કયો તો ખરા. મેં કીધું બેનું ને છે ને સાસુ સસરા નથી ગમતા, મમ્મી પપ્પા ગમે છે. અને ભાઈઓને મેં કીધું સાસુ સસરા ગમે છે અને મમ્મી પપ્પા નથી ગમતા. આ બેનું હારે જાય છે ને એના બદલે ભાઈઓ હારે જાય તો સમાધાન થઈ જાય કે ન થઈ જાય? બાપુ એ કાન પકડ્યો હોય કે બાપુ તમારી વાત વિચારવા જેવી છે. વિચારવા જેવી નહીં, જો આ વાત અમલમાં મૂકી દો, જો બધા આશ્રમ ખાલી ન થઈ જાય મને કહેજો. બેન ને તો અહીંયા મમ્મી પપ્પા મળી રહે, અને આ ભાઈ અહીંયા જાય એટલે સાસુ સસરા અહીં ના મળી રહે. ડખા થાય કોઈ દી? સાચું સમજાતું જ નથી. આ ભજન સત્સંગમાં બધા મારા જેવા તો શું, હું તો કોઈ કલાકાર નથી, આ તો મારું ચમ હાલી ગયું, મારો રામ જાણે. આપણે તમે સાંભળો છો, અહીંયા અમને કોઈ હજી સાંભળતું નથી. એમાં આ લાઈવ છે ને, લાઈવ અત્યારે અહીંયા મારા વિરોધ અહીંયા બેઠા બેઠા હળગતા છે. અમારો દીકરો ક્યાં પહોંચી ગયો છે, આવડો મોટો માંડવો ને એટલા બધા અહીંયા બેઠા બેઠા હળગતા હો. અને ઈવડે હળગે છે ને એમાં મારું હાલ્યું જાય છે. આપણી નિંદા કરે ને એટલે ગભરાવું નહીં. આપણા નડે ને પછી સમજી લેવાનું કે ઈશ્વર આપણો ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે. ને કે વર્ષા મેળી સુધી અમને ઓળખે ને પડખે પડ્યા એ અભાગ્યા ન ઓળખે. સમજો ને, ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ તેને. આપણે છે ને જે કરે એને કરવું, કારણ કે અન્ન સમીન ઔષધિ ઝરણા સમૂહ જાપ, કૃષ્ણ સમૂહ દેવતા, નિંદા સમૂહ પાપ, મહાપુરુષો કે છે. એક નિંદા જો કરવાનું મેળ પડી જાય ને બંધ કરવાનું તોય બાપુ મેળ પડી જાય. એક ગામ હતું ને, એમાં 4-5 સાધુ આવ્યા. એક તમને દ્રષ્ટાંત આપો. 4-5 સાધુ આવ્યા ને એટલે ગામમાં સોરો અહીંયા રીતિ સીધી બધી બેઠી હોય, અહીંયાથી નીકળ્યા એટલે અહીંયા કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું એ કે આમ હેલા જાઓ છેલ્લે એક ઘર છે અહીંયા બધા બાવા સાધુ હવે જાઓ. અહીંયા ગયા ને, પતિ પત્ની રહેતા હતા ને, અહીંયા કીધું એ કે અમારે હરિહર કરવું છે. એટલે ભાઈએ કીધું કાંઈ વાંધો નહીં કે તમે બાપુ બેહો, એ કે તમને રોટલા બનાવી દે. કે ના, તમારા ઘરના ને કયો એક અબોટ બેડું પાણીનું ભરી આવે અને કાચું સીધું અમને આપે, અમારી હાથે રસોઈ બનાવીને જમી લઈશું. એટલે બેન પાણી ભરવા માટે ગામના કુએ જાય. એ બેન બેડાને ઉટકી સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી ભરીને માથે હેલ મૂકીને બેન હરખાતી હરખાતી હાલી આવતી હતી. આજે અમારા ઘરે સાધુ આવ્યા, અમારા સાધુ જમશે, આજે અમે ધન થઈ ગયા, આજે અમારું આંગણું પાવન થાય. હરખાતી હરખાતી બેન આવતી હતી. એમાં કેડામાં એક પ્રસંગ બન્યો. બેન હાલી આવતી હતી ને, કેડામાં એક નાગને નોળિયો બાંધતા હતા. એટલે નોળિયાએ નાગને મારી નાખ્યો. નોળિયો વયો ગયો. ઉપર હમણી ઉડતી હતી. આ નાગ છે ને, હમણીનો શિકાર છે. જબાંગ ઝાક લઈને પડી નાગ માથે. નાગને વચ્ચેથી પકડીને ઉડી. મોઢું પૂંછડું બે લબડતા હતા ને, મોઢામાંથી ઝેરના 2 ટીપા પડ્યા. એ બેન માથે જે હેલ હતી ને, હેલમાં પડ્યા. એ બેનને ખબર નથી. જો આદરા હાથ વચ્ચે રે ધાર્યું ધણીનું થાય, આનું ના. બેન હરખાતી હરખાતી ઘરે આવી. ફળિયામાં એનો ઘરવાળો બેઠો છે, સાધુ બેઠા છે, સીધું આપ્યું છે. ત્યાં હેલ ઉતારીને કીધું કે લ્યો બાપુ અબોટ બેડું પાણીનું, આમાંથી રસોઈ બનાવીને જમી લ્યો. એમાંથી રસોઈ બનાવી અને 5 સાધુ જેમાં અડધી કલાક, પોણી કલાક, કલાક થઈને બાપુ 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. 2 જણા વિચાર કરે આ શું? કાચું સીધું આપ્યું, ચોખ્ખું પાણી લાવ્યા, એમની હાથે રસોઈ બનાવી, અને આ બન્યું શું? 2 માણા મૂંઝાણા. હવે શું કરવું? અહીંયા 2 માણા મૂંઝાણા, સ્વર્ગમાં વિધાતા મૂંઝાણી. આ લખવું ગુના ખાતે. આ 5 મેરે ભગવાને માર્યા એમ તો કહેવાય નહીં. નોળિયો દોષિત નથી, નાગ દોષિત નથી, હમળી દોષિત નથી, આ 2 માણા દોષિત નથી. તા લખવું ગુના ખાતે. વિધાતા ભોળાનાથમાં આવીને કહે છે પ્રભુ આવો પ્રસંગ બન્યો, હવે આ લખવું ગુના ખાતે. એ કે નોટ ને પેન લઈ લે, હાલ મારી આવી. ઈ જ ગામમાં આવ્યા તો રીતિ સીધી ઘડિયાળના કાંઠે આવી જઈ હોય.
અહીંયાથી નીકળ્યા ઈ કે અમારે હરિહર કરવું છે, રાત રોકાવું છે, કોઈ ઘર કરવું કે હાલા જાઓ આમ કાલ 5 ને માર્યા સાત તમારો વારો, ભગવાન કે લખ આમના ખાતે ભલે ભોગવે આવડા. ઈ ચમ મર્યા એ મને ખબર છે, આમને ખબર છે, લખ લખ કે ભલે ભોગવે, કોકના ગાળિયા આપણા પગમાં કરી જાય. સારું ન કરીએ કો તો કઈ નહીં, કોઈનું હિત ન બોલો ને તોય ઘણું. આ આવડા મોટા માંડવા નાખ્યા એમાં બધાનો સહકાર નહીં હોય. 100 મણ દૂધ બગાડવામાં 60 ના ટીપા 2 જ જોવે, આખા ગામની જરૂર ન પડે. 100 મણ દૂધ હોય ને બગાડવું હોય તો વાર જેટલી. એટલે આવું કરે ને અહીંયા 60 ના ટીપા જેવા જ હોય, પણ હલવી લેવાનું હોય. મહાપુરુષોએ તમને મને બાપુ શાન કરી છે. મને તો એમ થાય કે જીવે એવું ટાણું આવ્યું છે. ભલા મને કેવો સમય મળ્યો છે. આપ વાહ તમે જુઓ તો ખરા, આપણે થીગડા ઉપર થીગડા ઠબકારી ઠબકારીને બાપુ મોટા થયા. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ છે. ઓલા જીન્સમાં તમે જુઓ, જીન્સના પેન્ટ હોય માથા વ્યા જાય એવડા એવડા ફાંકા, અને પાછા એમ કે હારાવાળા, આ હારાવાળા. એટલે એક આંગળી જાય એટલું ફાંકવું હોય ને તો આપણી માં એમ કહેતી હતી કે બેટા લાય હું તને 2 ટાંકા લઈ દઉં, આ દેખાય તારો. ઈ આપણી સંસ્કૃતિ હતી. અત્યારે તમે જુઓ તો ફાટલા પહેરે તો એને બધા સલામો મારે કે આ પૈસા વાળા, બોલો માથા વ્યા જાય એવડા એવડા ફાંકા હોય. અમારું એક ટાબરિયું ભણવા જાય છે ને, એને એવું પેન્ટ પહેર્યું હતું ને, મેં એક દી મસ્કરી કરી. મેં કીધું બેટા તું તારા પપ્પા આવે ને કહેજે મારે વઢવું છે. મને કે કેમ? 5મી ચોપડી ભણે છે. મેં કીધું પૈસા નો હોય તો હું આપું, આવા ફાટલા પહેરાવે છે. મને કે દાદા તમને ખબર નથી પડતી, આને ફેશન કહેવાય કે. મેં કીધું બટા આવા પહેરી પહેરીને તો એમે મરી ગયા, ખબર નહોતી આવું ટાણું આવશે ને કે એમે હાજવીને રાખત તારા અરે એમે ન પહેરત. અરે જોવો તો ખરા ઉલટું હાલ્યું. સાચી વસ્તુ સમજાતી જ નથી. આ માલધારી સમાજ છે ને, ઓલા ઘેટા ઉપર ને હાંડિયા ઉપર ને ઓલું આમ ઓલો કાતરીને ફૂલડા પાડતા હતા, ઘણા જોયા હશે. જોકે તમે માલધારી સમાજને તો ખબર જ હોય. એ ફૂલડા પાડતા હતા ને તેથી આ બધા ભણેલા શું કહેતા હતા, એ કે આ બધા ઢોર ભેગા રહે ને ઢોર જેવા જોવો ને ફૂલડા પાડીને બિચારા રાજી થાય. અત્યારે કરોડપતિના છોકરા આ ફૂલડા પાડે, બોલો આઈન પા ટોકો હોય ને આઈન પા કાન ટાઈકો હોય. નથી લાગતું કે આપણા ગઢાનું આવ્યું પાછું? અરે જોવો તો ખરા ઊંધું હાલ્યું. તમે જુઓ, એક 2 કિલો 4 કિલો ઘી ચોખ્ખું લઈને આમ બજારમાં રાયડું પાડજો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે મને કહેજો. અને ઓલા દારૂ બાવળિયા વેસે તો પીપળા ખપી જાય. બોલો આપણી નજરની વાત છે ને, આપણા અનુભવની વાત છે. આપણે ભલે પીતા ન હોય પણ ખબર તો છે જ ને કે આ ખપી જાય છે. તો નથી લાગતું કે ખાવા પીવાનું ક્યાં થોડું છે, આની વાંહે આટલું બધું બરબાદ. અને બાબુ હું તો એમ કહું છું કે આવા વ્યસન હોય ને છોડી દેજો મારા બાપ. તમે છોડી દો ને કદાચ 5 રૂપિયા વધશે મારા ઘરે તમે નાખવા નથી આવવાના, પણ એમાં આમાં કુટુંબ જે બરબાદ થઈ ગયા છે ને, તમને વિશ્વાસ ન આવતો હાલો મારી ભેગા બાપુ હું તમને દેખાડું કેટલા કુટુંબ બરબાદ થઈ ગયા. એટલે કહું છું આ પૈસાની, દેહની, આબરૂની, ઇજ્જતની બધી બરબાદી બાપુ આમાં છે. એટલે કહું છું એક હામટું ન મુકાય, પણ ધીરે ધીરે બાપુ હોય ને તો છોડી દેજો. જોકે તમારે માલધારી સમાજમાં તો ઓછું છે, જોકે અત્યારે કોઈનું કહેવાય એવું નથી. ત્યારે સમાજ તો બાપુ કોઈ બાકી નથી એ ભેગું, પણ તમારામાં તો ઓછું હોય છે મને એવું લાગે. અને એમાંય બાપુ વડવાળા જેવો દેવ, અમારે તો દૂધરેજ બાપુ અમને પાવર થાય. અમારા જિલ્લાનું ને અમારા તાલુકાનું ગામ, હા દૂધરેજ, અમે એના ખોળામાં બેઠા છે. વડવાળા જેવો દેવ હોય ને બાપુ ઘટે નહીં કાંઈ, પણ આપણે જો કંઈક એની આપણી મર્યાદામાં રહે તોની વાત છે. માં ભગવતી ખોડિયાર જેના કોળમાં પૂજાતી હોય બાપુ એને હું ઘટેરામ. અમે તરણેતરના મેળામાં એકવાર ગયા ને, બધા કલાકારો બધા ઘણા બધા આવતા. અત્યારે આવે છે તરણેતરનો મેળો હોય ને એમાં બાપુ ભજનની રાવટીમાં ભજનની મોજ બહુ થતી હોય. બધા સાહિત્યકારો, કલાકારો, આવા બધા સાજિંદાઓ બધા તરણેતરના મેળામાં 4-5 દિવસનો પ્રોગ્રામ હોય, બહુ આનંદ કરવા અમે કાયમ જાય. અને હું થાનમાં નોકરી કરતો એટલે તરણેતરના મેળામાં હું બહુ જાતો. એમાં એકવાર અહીંયા બધા ઓલા ભૂરિયા આવે, ભૂરિયા વિદેશના બધા, તમે ગયા હોય તમને ખબર હોય. એટલે એ ભૂરિયાની છે ને, એ અહીંયા કણે એમની પાસે ગમે એટલા રૂપિયા હોય, બાકી આ તો ઢોરા જેવા જ લાગે.
ઓલો ઘોડાનો સામાન હોય ને તો એને ઓલા ઘોડાના પટ્ટા બાંધવાના હોય, આગમ દોરો ને ઝેરબંધ એ બધું હોય ને તો એમના ડીલે આમ કરે. એ આ કેસા લગતા હે ऐसा? આ તારા હાટું જ છે, તું ઘોડો છો. ચારણો અમારે 2-3 ચારણો બેઠા હતા અને બધા કલાકારો બધા હતા. ઈશ્વરદાનભાઈ ગઢવી હતા, એ મને ખાસ યાદ છે. આજે એક સાહિત્યનો બાદશાહ કહેવાય, આજે આ દુનિયામાં છે નહીં, પણ એ ઈશ્વરદાનભાઈ ગઢવી આ વાત કરેલી. અમે અહીંયા હતા જ, બેઠા હતા. ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી બધા ત્યાં હતા. અને એ ભૂરિયા કંઈક વાત તો કરતા એનું હું તો નહોતો સમજતો, પણ એ મને આમ પછી વાયેથી ખબર પડી કે આનું કહેવાનું આમ થતું હતું. એ કે તમે આ ભજન ગાઓ છો, ના વાર્તાઓ કરો, ના તબલા વગાડો, ના બેન્જા વગાડો, ના દેકારા કરો, આમાં તમને વળે શું? એ કે વિદેશમાં અમારા દેશમાં જોવો કેટલું વિજ્ઞાન આગળ છે, તમે હજી કે આમાં નામાં પીડ્યા છો. અને પછી બાપુ ઈશ્વરદાનભાઈ ગઢવીએ માં ભગવતી ખોડિયારની વાત કરી લી. એ કે ભૂરિયા તું હા ભાઈ, એ કે અમારા એક મામડિયા ચારણની હાથ દીકરીઓ ને ઈ આવળ જોગળ તોગળ સાસભાઈ બીજભાઈ હોલભાઈ માં ભગવતી ખોડિયાર ઈ હાથ બહેનો ને એકનો એક ભાઈ મેરખ્યો એને હરપ કરડે. અને વૈદ આવીને એમ કે પાતાળમાંથી કૂપો લઈ આવો. દીવ ગયા પહેલા જો કૂપો આવે ને તો આ દીકરો બેઠો થાય. તેદી માં ભગવતી અમારી ખોડિયારે ભેળિયાને ગાંઠ મારી અને હુરદને કીધું તો કે હે હુરદ, હે મારા બાપ, અમારી હાથે બેનુનો વિહામો વિયો જાહે. તારે જોતા હોય તો અમારી હાથે બેનુના જીવ કાઢી લેજે, પણ મારા ભાઈને કાંઈ થાય નહીં, કૂપો આવે નહીં ત્યાં સુધી મારા બાપ તું ઉગજો નહીં. તેદી મેં કહ્યું એ કે અમારી દીકરી જો હુરદને ઉગતા રોકી શકે, તારું વિજ્ઞાન રોકી શકે? ઈ અમારી ખોડિયા. વિચાર કરજો, ઈ માં જેના કુળમાં હોય ને હું ઘટે મારા રામ.